ગોસ્વામી હવેલી શ્રી નટવરલાલજી અમદાવાદના હાર્દ એવા કાલુપુર વિસ્તારમાં દોશીવાડાની પોળમાં 200થી પણ વધુ વર્ષથી વિદ્યમાન છે. અહીં શ્રી વલ્લભાચાર્યજી સ્થાપિત પુષ્ટિ માર્ગના સિદ્ધાંતાનુસાર સેવ્ય સ્વરૂપ શ્રી નટવર પ્રભુની સેવા થાય છે. પુષ્ટિ માર્ગના મુખ્ય 10 સ્વરૂપ જે નિધિ સ્વરૂપ તરીકે ઓળખાય છે, તેમાંના શ્રી નટવર પ્રભુ અહીં વિરાજતા હોય આ મંદિરનું વિશેષ મહાત્મ્ય છે. આ મંદિર પુષ્ટિમાર્ગીય પરંપરાનુસારનું અમદાવાદ ખાતેનું મુખ્ય મંદિર હોવા ઉપરાંત ભારતભરના પ્રમુખ પુષ્ટિમાર્ગીય મંદિરોમાંનું એક છે. ગોસ્વામી હવેલીનું નિર્માણ સંવત 1851માં ગોસ્વામી શ્રી રઘુનાથજી મહારાજે શ્રી નટવર પ્રભુને જોધપુરથી અમદાવાદ પધરાવી કર્યું. ગોસ્વામી શ્રી રણછોડલાલજી મહારાજે સંવત 1985માં ગોસ્વામી હવેલીનું પુનઃનિર્માણ કરેલું છે. ગોસ્વામી હવેલી પુષ્ટિમાર્ગીય પરંપરા તથા કલાનો 500થી પણ વધુ વર્ષનો સમૃદ્ધ વારસો ધરાવે છે. મંદિર પરિસરમાં શ્રી ગોપીનાથજીના 2 અખંડ દીપકજી, શ્રી ગોપીનાથજી એવં શ્રી છોટાજી મહારાજના ગાદીજી, ભાવાત્મક શ્રી ગિરિરાજજી એવં શ્રી નટવરલાલજી સાથે જોધપુરથી પધારેલા શ્રી નટેશ્વર મહાદેવજી પણ બિરાજે છે. મંદિરમાં નાનકડી ગૌશાળા પણ છે. આમ ગોસ્વામી હવેલીનું નિર્માણ સંપૂર્ણ રીતે પુષ્ટિમાર્ગીય પરંપરા અનુસાર થયેલું છે. ચોક, જગમોહન, ડોલ તિબારી આદિ પુષ્ટિમાર્ગીય મંદિરોના અભિન્ન અંગ છે. પુષ્ટિમાર્ગીય મંદિરોની બાંધણી શ્રી વલ્લભાચાર્યજીના સિદ્ધાંત અનુસાર શ્રી નંદરાયજીના ઘર જેવી હોય છે. આથી જ આ મંદિરોને શિખર કે ધ્વજા હોતા નથી. મુખ્યત્વે આથી જ પુષ્ટિમાર્ગીય મંદિરો હવેલીના નામે પ્રસિદ્ધ છે. ગોસ્વામી હવેલી અમદાવાદના ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસાનું એક અભિન્ન અને અનન્ય અંગ છે.